અને આમ યુદ્ધોની ફલશ્રુતિ મેં આપને જણાવી. યુદ્ધો પૂરા થયા પછી જે ભયાનકતા, જે દુઃખો અને જે પરિતાપ છવાય છે તે પણ મેં આપને કહ્યું. હવે મને કહો, શું યુદ્ધ એ જ આ સમસ્યાનો ઉપાય છે? કૃષ્ણ, આપે યુદ્ધથી થતા સર્વનાશની અને તેનાથી ઉભા થતા વિષાદની જે વાતો કરી તેની સાથે હું સહમત છું. મહારાજ, કૃષ્ણની વાતો ખરી છે, મારું તો નહીં માન. સમજાવો દુર્યોધનને. મારું એ ક્યાં માને છે? બેટા દુર્યોધન, સાંભળ, આ તારા પિતામહ શું કહે છે તે? લડ્યા વગરનો કઈ ઉપાય નથી. ઉપાય છે, યુદ્ધ ના લડવું હોય તો. કયો ઉપાય બેટા? મારી પાસે કઈ પણ માંગ્યા વિના ચાલતી પકડે. 13 વર્ષ રખડ્યા એમ રખડી ખાય, નહીતર હિમાલય વાસ કરે. અને મોજથી રહેવું હોય તો આ એમનો પક્ષ લઈને સંધિ માટે આવ્યા છે કે કૃષ્ણની દ્વારિકામાં જઈને રહે ને મંજીરા વગાડી ભજન કરે એમનું. દુર્યોધન, જરા વિવેક રાખ. દુર્યોધન, કોઈ પણ વિષ્ટિકાર સાથે આ રીતે વાત ન થાય. આ તો કૃષ્ણ છે, વિષ્ટિકાર તો છે જ, પણ સાથે સાથે કરોડોના હૃદયાસન પર બિરાજેલા લોકનાયક પણ છે. ક્ષમા કરજો પિતામહ, હું કૃષ્ણનું અપમાન નથી કરતો. હું તો પાંડવોની કૃપણતા મુજબ તેમનું સ્થાન ક્યાં છે એ બતાવતો હતો. બાકી મને તો કૃષ્ણ પ્રત્યે અપાર આદર ભાવ છે. પૂછો કૃષ્ણને, તેઓ આવ્યા ત્યારે એમની મેં કેવી આગતા સ્વાગતા કરી છે. પૂછો, તેમના ભોજન માટે મેં કેવા મેવા મિષ્ટાનના કેટલા વ્યંજનો ધરી દીધા હતા. ખોટી વાત છે કૃષ્ણ? ના, પણ તારા એ મિષ્ટાન વ્યંજનોનો ત્યાગ કરી હું વિદુરજીને ત્યાં ભાજી અને ચોખા જમવા જતો રહ્યો, એ પણ ખોટી વાત નથી ને? હવે તને અત્યારે તેનું કારણ પણ કહી દઉં. ત્યારે તે કહ્યું તેમ હું પાંડવોનો પક્ષ લઈને જ સંધિ કરવા આવ્યો છું. અન્ન તેવો ઓડકાર, એ ન્યાય તારું જમ્યા પછી કદાચ મારી પાંડવોનો પક્ષ રાખવાની નિષ્ઠા નબળી પડી જાય તો એટલે તારું ભોજન મેં ટાળ્યું. જે મારો પક્ષ રાખે છે તેનો પક્ષ રાખવામાં હું કોઈ કસર રાખતો નથી. જો એમ જ હોય તો લ્યો ને, હું તમારો પક્ષ રાખવા તૈયાર છું. તમે સાચું ખોટું ગમે તે કરો, હું તમારી પડખે ઉભો રહીશ. તમે પાંડવોના પક્ષમાંથી અમારા પક્ષમાં આવી જાઓ. અમે યાદવોની નારાયણી સેના તો દુર્યોધન મહારાજના પક્ષમાં આવી જ ગઈ છે. હશે, પણ એમાં મારે શું? તમારી સેના, તમે જેના પક્ષમાં હો તેને મારે? વિચિત્ર વાત નથી? હશે, પણ એમાં તારે શું? ભલે ત્યારે મારે શું? મરાવજો તમારા વહાલાઓને તમારા સૈન્ય વડે. હું તો આપ કેવા ખોટા પક્ષે ચડી ગયા તે કહેવા જતો હતો. કર્ણ, મારી વાત જવા દે, પણ તારું ભૂંડું તો પક્ષે કરીને જ થઈ રહેલું હું દેખું છું. દાનવીર, શૂરવીર, મહાબાણાવલી કર્ણની કીર્તિ દિગંતમાં પ્રસરે તેમ છે, પરંતુ ભવિષ્યમાં તેના આ ગુણો માટે જગત કર્ણને અનુકંપાથી જરૂર જોશે. પણ પક્ષે કરીને વહોરી લીધેલી દુર્ગતિ બદલ કોઈને કર્ણ માટે પ્રેમ નહીં ઉભરે. ખોટા પક્ષે હું નહીં, તું ચડી ગયો છે. દુર્યોધનની શક્તિઓની આપને પૂરતી માહિતી નથી એટલે આમ કહો છો. એ તો ભવિષ્ય જ કહેશે કે કોણે ખોટો પક્ષ રાખ્યો, આપે કે મેં. પસ્તાવાનો સમય આવે તે પહેલા હજુ પણ પક્ષ બદલવાની તક છે આપને માટે. જીવનમાં કદી મેં પસ્તાવાનો અનુભવ કર્યો નથી અને થશે પણ નહીં.
છોડો એ વાત. ધૃતરાષ્ટ્ર મહારાજ, પાંડવોએ કહેવડાવ્યું છે કે અમારે હકથી અધિક તસુભાર જમીન કે માલ મિલકત જોઈતા નથી, અડધા રાજપાટ પણ નહીં. માત્ર જે ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય હતું તે પાછું આપી દો, એટલે જરાય વેર ઝેર રાખ્યા વગર તેઓ એ સ્વીકારીને ત્યાં ચાલ્યા જશે. એ વાત જૂની થઈ ગઈ, મેં ના પાડી જ દીધી છે. દુર્યોધન, એમની માગણી ન્યાયી છે. ન્યાય 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 ને ન્યાય. અરે ન્યાયની પીપુડી ક્યાં સુધી વગાડવાની પિતામાં? મેં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે ચૂકટુમાં જે ગયું તે ગયું, બસ. હવે પાછું જોઈતું હોય તો બાવડાના બલે લઈ લે. માર બધું ગોઠવાઈ ગયેલું, તેમાં કૃષ્ણ આવ્યા એટલે ફરી એનું એ ન્યાયનું વાજુ વગાડવા બેસી ગયા. દુર્યોધન, જેને કારણે તને આટલો ઘમંડ છે એ કશું જ કામ નહીં આવે આ યુદ્ધમાં. તમે બંને પક્ષોની તુલના કરીને હરખાઓ છો, પણ ઘણી બાબતો તમે ભૂલો છો. તમને એમ છે કે ઇન્દ્રએ આપેલ અમોઘ શસ્ત્ર શક્તિથી કર્ણ અર્જુનને મારશે, પણ એ શસ્ત્ર બીજે વાપરી નાખવું પડશે ત્યારે સાવ અસમર્થ થઈ જશે કર્ણ. અને એમ તો અર્જુન પાસે અગ્ન્યાસ્ત્ર, વરુણાસ્ત્ર, વિદ્યુતાસ્ત્ર, ગરુડાસ્ત્ર જેવા કંઈક શસ્ત્રોની સાથે ખુદ શિવજી આપેલું પાશુપતાસ્ત્ર પણ છે. બ્રહ્માસ્ત્ર પ્રયોગની આ યુદ્ધમાં બંધી હોય તો પણ અર્જુનના આ બધા અસ્ત્ર શસ્ત્ર સામાન્ય નથી. 17 કર્ણને મારી શકે તેવા છે એ શસ્ત્રો. અને કર્ણને માથે તો શ્રાપ છે કે ખરે ટાણે એની વિદ્યા ભૂલી જશે. તે શ્રાપ યુદ્ધમાં જ ફળીભૂત થશે. તને એમ હશે કે તારા અલંબુશ અને અલાયુદ્ધ જેવા રાક્ષસો ભારે વિનાશ વેરશે, પણ ભાઈ, ભીમસેન પુત્ર ઘટોત્કચ પણ હિડિંબા રાક્ષસીની કુખે જન્મ્યો છે. અને માયાવી જાદુઈ વિદ્યામાં એ તારા બંને રાક્ષસોને પહોંચે તેવો છે. શકુનીની કપટ નીતિથી યુદ્ધના નિયમોનો ભંગ કરશો તો ખરાખરીના ખેલમાં એ લોકો એ નીતિ નિયમો કોરણે મૂકશે. ભીષ્મ પોતાની ઈચ્છાથી મૃત્યુને પાછું ઠેલી શકશે, પણ અસંખ્ય તીરોથી છેદાયેલા દેહને યુદ્ધમાં લડતો રાખવામાં ઈચ્છા કામ નહીં લાગે. દ્રોણાચાર્યની નબળી કડી પુત્ર પ્રેમને પણ તેઓ બરાબર જાણે છે. દુર્યોધન, તારી કાચી કેળની એમને ખબર છે યુદ્ધનું પરિણામ તું ધારે છે એવું નહીં આવે. ત્યારે તમે ધારતા હશો એવું આવશે. હા, હું ધારું છું તેવું આવશે. તમે વાતો તો એવી કરો છો કે જાણે તમે બધું ભવિષ્ય પ્રત્યક્ષ જોઈ રહ્યા છો. હા, હું બધું જ જોઈ રહ્યો છું. હું જોઈ રહ્યો છું કે 18 અક્ષરવિણી સેનાઓ મોતના મુખમાં ધકેલાઈ ગઈ છે. હું જોઈ રહ્યો છું કે ભીષ્મ, દ્રોણ, કર્ણ, તું અને તમામ કૌરવ કુળ પણ મૃત્યુને શરણ થયું છે. માત્ર એક સિવાય. કોણ એક? મારો દુર્યોધન? ના, જે એક કૌરવ યુદ્ધ પૂર્વે પાંડવ પક્ષમાં આવીને ધર્મના પક્ષમાં જોડાશે તે. હું જોઈ રહ્યો છું કે કુરુક્ષેત્ર આખું એક ભયાનક સ્મશાન ભૂમિમાં ફેરવાઈ ગયું છે. હાથી, ઘોડા, ઊંટ, સૈનિકોની લાશોને ગીધડા અને કૂતરા ચૂંટી રહ્યા છે. પાંડવ કુળમાં સંહારની માત્રા ઓછી નહીં હોય. 5 પાંડવો સિવાય એમના તમામ સગા મોતને ભેટશે. અને યુદ્ધ પછી સુખનો અનુભવ તો કોઈને નહીં થાય. આશ્વાસન જોઈતું હોય તો એટલું લેજો કે હું યુદ્ધ માટે સંમતિ આપીશ, પછી જ યુદ્ધ થશે. મારી આજ્ઞાથી જ પાંડવો શસ્ત્ર ઉપાડશે, માટે આ ધર્મયુદ્ધ કહેવાશે. અને તેમાં વીર ગતિ પામનાર બધાયનું કલ્યાણ થશે. બેટા, બેટા દુર્યોધન, નથી લડવું આપણે. મૂકી દે તારી યુદ્ધની ઘેરછા. હા દુર્યોધન, કૃષ્ણ આર્ષદ્રષ્ટા છે. તેઓ કોઈને ભયભીત કરવા માટે આવા વચનો ના ઉચ્ચારે.
કૃષ્ણ તો ઈશ્વરનો અવતાર છે. એ જે બાજુ હશે એ જ પક્ષનો વિજય થશે. બસ બસ બસ, બંધ કરો આ બધો બકવાસ. કૃષ્ણ, તમે ઈશ્વરના અવતાર છો એમ? અને તમે જેના પક્ષમાં હો એનો જ વિજય થશે એમ? હું નહીં, ઘણા બધા લોકો એવું કહે છે. તમે શું કહો છો? એ જ કે લોકોના કહેવામાં થોડી ઉણપ છે. જ્યાં હું છું અને જ્યાં મારી સાથે અનન્ય ભાવથી જોડાયેલો એવો ભક્ત અર્જુન છે, ત્યાં માત્ર વિજય જ નહીં, ત્યાં જ નીતિ છે, અચળ મતિ છે, લક્ષ્મી છે, સુખ છે, શાંતિ છે અને કલ્યાણ પણ ત્યાં જ છે. તમારું સંભાષણ બંધ કરો કૃષ્ણ. તમારો જ કાંટો નીકળી જાય તો શું કરે પાંડવો? દુષ્ટ દુર્યોધન, હવે આવી બન્યું છે તારું. મારા આરાધ્ય દેવનું, મારા સ્વામીનું આવું અપમાન. મને મનમાં હતું જ કે કૂડ કપટથી ભરેલા તમે વિષ્ટિકારને મારવા તૈયાર થાઓ એવા છો. એટલે જ હું એમની સાથે આવ્યો છું અને અમારું સૈન્ય પણ સાથે લાવ્યો છું. જેમ તારા ઈશારે દુશાસન કંઈક કપટ રમવા ગયો છે, તેમ મારા ઈશારે મારો દૂત પણ સૈન્યને સાબદું કરી અહીં લાવવા ગયો છે. તારું સૈન્ય અને તારા કૃષ્ણ બંને મરવાના થયા છો સાત્યકી. દુર્યોધન, યુદ્ધ પહેલા જ તારું મોત માંગી લીધું છે તે આજે. હું સાત્યકી કૃષ્ણની જમણી ભુજા સમાન છું. તાકાત હોય તો જીલજે મારો ઘા. સાત્યકી આ શું કરે છે? છોડો મને પ્રભુ, આજે હું નહીં કે એ નહીં. સાત્યકી, મારી આજ્ઞા છે, તલવાર મ્યાન કરીને ઉભો રહે એક બાજુ. મારી ચિંતા શું કામ કરે છે? મારો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી એવો તારો વિશ્વાસ ડગી ગયો? શું મને સામાન્ય સંધિવાહક મનુષ્ય માની લીધો? એવા તે કોણ મોટા થઈ ગયા તમે? અને એનો એવો વિશ્વાસ ન ડગ્યો હોય તો હવે ડગશે. દુર્યોધન, તારે જાણવું છે કેવો તો મોટો કોણ છું હું? તો જોઈ લે કે હું કોણ છું. હવે કહે, મને બંદી ખાને નાખીને કેટલો વખત સાચવી શકત તું? અરે હું તો જન્મ્યો તો જ બંદી ખાનામાં, અને જન્મતાની સાથે જ ભાગી ગયેલો, એક દિવસની ઉંમરમાં. હો હવે તો હું મોટો પુરુષ બની ચૂક્યો છું. હવે તો કેવી રીતે રહી શકું તારા બંદી ખાને? હા, જાઓ જાઓ જાઓ, ચાલ્યા જાઓ. તમે 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 કે માયાવી વિદ્યા જાણતા લાગો છો. બેટા શું થયું તને? કેમ ચીસો પાડતો હતો? કેમ લડતો હતો તું? કઈ નહીં પિતાજી, કૃષ્ણની કંઈક માયાજાળમાં આવી ગયેલો. હવે આપણે કશી વાત કરવા નથી માંગતા. વૃષ્ટિ કાર્ય સમાપ્ત થયું છે. અંતિમ નિર્ણય એક જ છે, યુદ્ધ, યુદ્ધ અને યુદ્ધ. પધારો કૃષ્ણ. આવ્યો છું તું જઈશ તો ખરો જ ને સંદેશો આપવા કે બસ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. છતાં જતા જતા એક વાત ફરી કહેતો જાઉં છું કે જ્યાં ભગવાન
અને ભગવાનના ભક્ત છે ત્યાં જ વિજય છે, લક્ષ્મી છે, યશ છે, નીતિ છે, અચળમતી છે અને કલ્યાણ છે. માટે પક્ષ તો જીવનમાં એમનો જ રાખવો ઇષ્ટ છે. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ ભોગે અને સ્વભાવ પ્રકૃતિના દોષ જોયા વગર માત્ર ભગવાનના વચનના વિશ્વાસે પણ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો એ પ્રલય કાળ સુધીની સમસ્ત માનવ જાત માટે મારો સંદેશ છે.